સો હેલો મિત્રો, અસલામ વાલેકુમ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો મિત્રો? તમે બધા મજામાં તો હશો. તો મિત્રો આપણે આજ પાછો એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને અત્યારે 10:30 વાગ્યા છે. તો હવે આપણે રોજની જેમ પાછા પણ કંપનીમાં જશું અને ત્યાંથી પણ આગળનો આજ પ્લાન રાખ્યો છે આપણે. હાલો તો મિત્રો નીકળીએ આપણે કંપની બાજુ. મિત્ર આજ નીકળતો તો કંપનીમાં તો આ પનોતી અહીંયા બેઠો તો જોઈ લો. હવે આપણે આ સાવજને લઈને જઈશું કે આપણી સાઈન લઈ જાઉં. તો મિત્રો મને આને આજે બુલેટ નથી આખું ને મારે એવું લાગે છે કે મારે સાઈન લઈને જવું પડે. ચાલો આપણે સાઈન જ પડી છે આવરી. આપણે ચાલો નીકળીએ. તો મિત્રો આપણે નીકળી ગયા છે. જઈએ આપણે. તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ દરરોજની જેમ કંપનીમાં. અહીંયા આવી જોઉં છું તો અમારા સાહેબ ઊભા છે. જોઈ લઈએ હવે આ શું કહીએ પણ એને શું કહેવાનું થાય. હા જોઈ લઈએ મિત્રો આપણી કંપની. અને આ બેઠા અમારા સાહેબ. તો નવી નિયમ બદલી ગયો છે. જઈને આપણે પૂછીએ મિત્રને શું કહીએ. હું સાહેબ કેમ છે? મજામાં? મિત્રો આપણા સાહેબ છે. હમણાં કેદુર દેખાણા નથી. આજે અમને દેખાડો દીધો છે. ઓલો ભાઈ છે ને નવી નહીં મન થાય એમ કરી નાખે. તો મિત્રો આપણે જોઈએ હમણાં સાહેબ અમને ફોટો પાડવાનો અગાઉ કહી દીધું એટલે કપડાં બપડા પહેરી લઈ ફોટો પાડી લઈ પછી મળીએ તમને. ફોટો પાડીને જો સાહેબ તો નીકળી ગયા અને ઘર બાજુ. હવે આપણે અહીંયા થોડીક વાર બેસશું. તો મિત્રો સાહેબ હવે નીકળી ગયા. ફોટો પાડી લીધો. હવે નીકળી ગયા. તો હવે આપણે ઘોડી ચડાવી છે ગાડીની અને આપણે પણ બેસાડી. મિત્રો આજે ભાગવાની તૈયારી કરે છે બધા ભાગી જાય ને આપણે બેઠ. મિત્રો આપણે સરખા થઈને બેસી ગયા છીએ. તો હવે થોડીક વાર જોશું મોબાઈલ જોઈને અને પછી આપણે નીકળી જાઉં આપણી ઘર બાજુ. તો ફાઇનલી મિત્ર આપણે નીકળી ગયા છીએ કંપનીથી ઘરે. હવે ઘરે જઈને આપણે નિરાંતે સૂઈ જવું. અત્યારના આપણે 12 વાગી ગયા છે. 12 વાગે સૂઈ ગયા. તો 4-5 વાગે આપણે મળીએ. પછી આગળનો પ્લાન બતાવી ક્યાં જવાનો છે આપણે. તો શું કયો બધા મિત્રો મજામાં? તો મિત્રો આજે આપણે બપોરે આવીને સૂઈ ગયા હતા એટલે આજે 5:30 વાગે ઉઠ્યા અને ઉઠીને ડાયરેક્ટ આપણે થઈ ગયા ફ્રેશ થઈને આપણે વિડીયો શૂટ ચાલુ કરી દીધું છે. તો મિત્રો આપણે આજે જવાનું થાય છે કોઠાવાળા પીર એટલે કે પીર લાખાસર. આજનો રોજો છે ને આપણે ત્યાં છોડવું છે એટલે આપણે અહીંથી ઉપડશું આપણી ધારા ગાડી લઈને. ત્યાંથી આપણે પીર લાખાસર જઈશું. ત્યાં કોઠાવાળા દરગાહ ત્યાં બાઈમાં દુઆ સલામ કરીને વાપસ अपने घर पे चलेंगे. તો તમે બધા બન્યા રહેજો. આપણે અહીંથી જાઉં ત્યારે ચાલુ કરશું શૂટ. જોજો. તો ફાઇનલી મિત્રો આપણે જવાની તૈયારી કરી લીધી છે અને જો આપણી પડી છે થારા ગાડી. ડાયરેક્ટ નીકળી જવાનું થાય છે પીર લાખાસર. અને આપણે તમે કન્ટિન્યુ ચાલુ રાખજો અને આપણે ફરી આવીએ.
મિત્રો હમણાં ગાડીઓમાં કેટલા દિવસથી બેઠું નથી. આ જોડે ટાઈમ મળી ગયો, જવાનો મોકો મળી ગયો, તો બધું કન્ટિન્યુ કર્યું છે આપણે. તો આગળ મળીએ આપણે. તો મિત્રો આપણે લઈને જવાના હતા તારા ગાડી. તો આપણે શું થયું એમાં આપણે જઈને ત્યાં માર્યો સ્લેબ. તો સ્લેબમાં હું તો માઉન્ટેન ગયા હતા. તો બાપાએ કીધું કે મને માઉન્ટિંગ વયા ગયા છે, તમે ગાડી લઈને નીકળો. તો આપણે મિત્રો આપણી સાઈન લઈને નીકળી ગયા છે પીર લાખાસર બાજુ. હવે આપણે જવાનું હતું 4 વ્હીલ લઈને નીકળી ગયા, હવે 2 વ્હીલ લઈને. તો બહીને રહેજો મિત્રો તમે આગળ. મિત્રો આપણે છે ને રસ્તામાં કોકના પાર્ટી આવ્યો તો આપણે એવું લાગ્યું કે આપણી રોજો છે ને આપણે રસ્તામાં જ છૂટે, એટલે આપણે એના માટે એક પાણીની બોટલ લઈ લીધી અને એકાદો મસાલો લઈ લીધો, તાકી પાણી પીને મસાલો ખાઈ શકીએ. અને આપણો રોજો છે ને લગભગ એવું લાગે તે મને કે રોજ રસ્તામાં છૂટે, આપણે પીર લાખાસર નહીં પહોંચી શકીએ. તો જોઈએ આપણે ક્યાં લગીને આપણે પહોંચીએ, ક્યાં આપણો રોજો છૂટે. તો મિત્રો આપણે રસ્તામાં જતા અને આપણો રોજો છૂટી ગયો. આપણે ભણગોરના પાટીએ તો માન પહોંચ્યા. ત્યાં પહોંચ્યા તો આપણો અને રોજો છૂટી ગયો. તો હવે ફાઇનલી આપણે હે મિત્રો પહોંચવા આવ્યા પીર લાખાસર. તો થોડીક પાણીની તરસ લાગી હતી તો આપણે પાણી પી લઈએ. અને પાણી પીને આપણે છે ને સૌથી પહેલાં આપણે કોઠાવાળા પીર અહીંયાથી દુઆ સલામ કરવા જઈશું અને રસ્તામાં તમને બતાડું. તો ચાલો મિત્રો આપણે નીકળીએ હવે. કન્ટિન્યુ તમે રહેજો. કોઠાવાળા પીરની દરગાહ તમને બતાડું. આપણે નીકળી ગયા છીએ કોઠાવાળા તરફ. તો મિત્રો આ છે કોઠાવાળા પીરની દરગાહ, જે પીર લાખાસરમાં આવેલી છે. આ જોઈ લ્યો મિત્રો, માશાલ્લાહ કેમ છે. તો મિત્રો આપણે હવે કરશું દુઆ સલામ. करम 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 तेरे करम ने पुकारा, तेरे करम ने पुकारा, मैं आ गया ख्वाजा, तेरे करम ने पुकारा, मैं आ गया ख्वाजा, तेरे ફાઇનલી મિત્રો આપણા હે ને દુઆ સલામ કોઠાવાળા પીર પાસે થઈ ગયા છે અને આપણે જઈએ હવે ઘર બાજુ. મિત્રો જો આ આગળ આલીને જાય છે ને એ એટલો શરમાઈ છે, એની વાતો પૂરી છે. જોજો તમને મિત્રો શું કરી છે. ઓય ઊભો રહે તો જોઈ લો મિત્રો કેમ શરમાઈ છે. તો મિત્રો આપણે ખાઈ પીને હવે નીકળશું આપણા ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે એને નીકળી ગયા છીએ પીર લાખાસરથી ઘર તરફ. તો હવે આપણે જાઉં આપણા ઘરે, અને જો મેળ આવશે તો આપણે ઘરે જાઉં. જો કદાચ વધારે ટાઈમ થઈ જશે ને મિત્રો તો ડાયરેક્ટ આપણે વાડીએ જાઉં. વાડીએ આપણે ભાઈબંધોની મેળવી. તો મિત્રો અહીંયા તો બહુ અંધારું છે એટલે મોઢું જ નથી દેખાતું. તો મળીએ આપણે ડાયરેક્ટ વાડી ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ડાયરેક્ટ પીર લાખાસરથી લઈને ડાયરેક્ટ વાડીએ. તો મિત્રો ક્યાં હતો આપણે ગયા હતા પીરવાળા લાખાસર ભાઈ. હા તો કાકા મેં કીધું ક્યાં ગયો કે ભાઈ. અને ડાયરેક્ટ છે ને પીર લાખાસરથી મિત્રો ડાયરેક્ટ અહીંયા જ પહોંચ્યા. ભાઈને સબસ્ક્રાઇબ કરો ચેનલ અને આગળ વધારો. સપના અમારા મોટા છે, બહુ મોટા હો ભાઈ, એમ ને બહુ મોટા. હા તો મિત્રો આપણા ભાઈબંધ દોસ્તાર બધા બેઠા છે. આપણે ગાંધીગીરનો સવાજ બેઠા છે પૂરા ભાઈ, બહુ મજામાં. અને આ બેઠા આપણે નાની ગીરના સાવજ ભાઈ. હા ભાઈ અવાજ કાઢી નાખો ને એકવાર કાઢી નાખો ને એટલે મોજ કરાવી દો ને. ના ભાઈ એટાણ નહીં.
તો મિત્ર તમને એને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનો તો બિલકુલ પણ ના ભૂલતા. મળીએ તમને આગલા નવા બ્લોગમાં. ફોલો કરો.